પહેલા તો આપણી દાદીઓ અને પહેલા આપણી નાનીઓ આવી કથા કરતી. અમારા દાદી અમને કથા કહેતા. હવેની આજની વહુવારું તો દાદીની નાની પાસે ક્યાં પોતરાઓને પહોંચવા કોઈ દે છે. આજની વહુવારું બાના એવા આપે કે વાયરસ લાગી જશે, એ ઉધરસ બહુ ખાય છે ને, અરે દુનિયાનો વાયરસ લાગશે એના કરતા દાદીને નાનીનો વાયરસ લાગવા દે. તને જેમ ફેસબુક ને ઇન્સ્ટાનો વાયરસ લાગ્યો છે ને એને દાદીને નાનીનો વાયરસ લાગવા દે, ભલે લાગે, પણ તમારા પૌત્ર દોહિત્ર હોય ને એને એની સાથે વડીલોને દેજો. ભાઈ મૂળથી વ્યાજ મીઠું હોય. અને આવી સારી સારી વાતો બીજી કોણ કહેશે? સાચી વાતો કોણ કહેશે? એટલે ધ્રુવજી કહેવા લાગે કે મારી માં રાત્રે દરરોજ મને કથા સંભળાવતી. નારદજી વિચાર કરવા લાગ્યા કે હેન ચેલે કે વેનાય જેડો નાય એ ભગવાન કે મેળવે કેંદો ને ઈ જો ઓકરીઓ તો પા ઓકર્યા છે. યુગો યુગો સુધી કથા વ્યાસપીઠ એની ગાશે.